તો ઉત્તર ગુજરાતમાં મહેસાણાના ખેરાલુ પંથકમાં પણ ભારે વરસાદ ખાબક્યો। ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। 1.5 ઇંચ વરસાદથી ખેરાલુ પાણી થયું। શહેરના માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। બસ સ્ટેન્ડ જવાના રોડ પર પાણી ભરાયા। હાઈવેથી દેસાઈવાડા ડેરી રોડ પાણીમાં છે। ખોખરવાડા સંઘ સહિતના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। વાહન ચાલકો અને રાહદારીઓને ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ડભોડા, અરઠી, ખેરપુરા, નાનીવાડા ગામડાઓમાં વરસાદ વરસ્યો। મલેકપુર, હિરમાણી, ગઠામણ, અંબાવાડામાં પણ વરસાદ ખાબક્યો। તો વઘવાડી, ચાડા સહિતના ગામડાઓમાં પણ વરસાદ ખાબક્યો। આમ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને મેઘરાજાએ ગમરોળ્યા। ખેરાલુ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર વહેલી સવારથી જ વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદ વરસ્યો છે। આપને દ્રશ્યો બતાવીશું ખેરાલુ શહેરના બાયપાસ રોડના। તો આપને દ્રશ્યોમાં પણ બતાવીશું કે જે પાણી છે તે નદીની જેમ વહેતું થયું છે। આ જ રીતે ખેરાલુ શહેરના નીચાણવાળા વિસ્તારોની અંદર તમામ જગ્યા ઉપર આ રીતે પાણી વહેતા થયા છે। જેમ નદી વહેતી હોય તેવા પાણીના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। મલેકપુર, લુણવા જેવા તમામ ગામોની અંદર હાલમાં વરસાદ વરસી રહ્યો છે અને હાલ અત્યાર સુધીમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ।